હાલો ઓકે. મયા કૃષ્ણેન નિહતાઃ સાર્જુનેન રણેષુ યે પ્રવર્તયિષ્યન્ત્યસુરા સ્તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા ભક્તા અહમ નારાયણો મુનિ જાનીષે કૌશલે દેશે ભૂમોહિ સમગો દ્વિજ મુનિશાપં નૃતાં પ્રાપ્તાં નૃસિંહાત તથોધવમ તતો વિત્તાસુરેભ્યોऽહં સદ્ધર્મં સ્થાપયન્નજ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવો આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય પવિત્ર જીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલા વચરમત આવ્યા? બીજું પૂરું થઈ ગયું, ત્રીજું આવ્યા. શું આવી હતી વાત ગઈકાલે? શાપિત બુદ્ધિ. શું થાય તો શાપિત બુદ્ધિ કહેવાય દિનેશ ભગત? શાપિત બુદ્ધિ કોને કહેવાય? હા, અવગુણ આવે છે પણ ટળી જાય છે, રહેતો નથી, સત્સંગ મૂકીને જાતો પણ નથી. શું વિચારે છે કે આ ભગવાન સિવાય બીજા કોઈ ભગવાન નથી અને આવા સાધુ સિવાય બ્રહ્માંડમાં બીજા કોઈ સાધુ નથી. ઉપાય શું બતાવ્યો શાપિત બુદ્ધિ ટાળવાનો? હા, બીજા વર્તે તે થકી વિશેષ વર્તવું, બીજા ઉઠે એનાથી વહેલા ઉઠવું, બીજા સૂવે તે પછી સૂવું, બીજા ભજન કરે તેથી વધારે ભજન કરવું. આમ કરતાં કરતાં ધીરે ધીરે એની શાપિત બુદ્ધિ ટળે છે. આજે બહુ સરસ વચનામૃત છે. ત્રીજું શુકાનંદ સ્વામીનું વચનામૃત છે. સંવત 1877 આસોવદી સાતમને દિવસ સાયંકાળને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. માથે શ્વેત ફેંટો બાંધ્યો હતો, શ્વેત ખેસ પહેર્યો હતો, શ્વેત ચાદર ઓઢી હતી ને ઉત્તરાદે મુખારવિંદે બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ શુકમુનિ બહુ મોટા સાધુ છે. કેટલા? બહુ મોટા. જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એનો ચડતો ને ચડતો રંગ છે પણ મંદ પડતો નથી. માટે તો મુક્તાનંદ સ્વામી જેવા છે. હવે મહારાજ બીજી વાત ઉપર જશે પણ પહેલા આપણે આટલી વાત સમજીએ. ઉપમા કોની આપી શુકાનંદ સ્વામીને? મુક્તાનંદ સ્વામીની આપી. મુક્તાનંદ સ્વામી જેવા કોઈ મોટપમાં સાધુ ન કહેવાય, એટલે સર્વાથી મોટા કોણ છે? મુક્તાનંદ સ્વામી. કોઈને બી સાધુતાની ઉપમા આપવી હોય તો અત્યારે પણ એમ કહેવાય કે હે મહારાજ, મને મુક્તાનંદ સ્વામી જેવી સાધુતાઈ આપજો. છે ને? શું કામ? કારણ કે મુક્તાનંદ સ્વામીનું જીવન જ એવું હતું. શુકાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? બોલો.
જગન્નાથ વિપ્ર હતું. શું હતું? બહુ સરસ, બહુ મહાન સંત થયા. એનો પ્રસંગ આખો તો બહુ વિસ્તારવાળો છે. એની આખ્યાન પૂજ્ય સ્વામીએ લીધું હતું, આવી ગયું ને. શુકાનંદ સ્વામીનું આખ્યાન નંદમાળા ગ્રંથની અંદર આવી ગયું છે. બહુ સરસ પ્રસંગ છે. સ્વામી નો જન્મ નહોતો થયો, હજી માતાના ઉદરમાં હતા. ના, હજી માતાના ઉદરમાં પણ નહોતા. પણ એના મા સદાબા મહારાજ વર્ણી વેશે ફરતા ફરતા વડોદરા આવ્યા. વડોદરા આવ્યા અને વડોદરામાં એક ગામની સીમ હતી, ત્યાં આવીને બેઠા હતા. અને ગામની પનિયારીઓ પાણી ભરવા આવી. મહારાજને તરસ લાગી એટલે મહારાજ પાણી પીવા માટે ગયા. એટલે સદાબાના જે સાથે જે સ્ત્રી ભક્તો હતા બીજા, એણે કીધું કે હે વર્ણિરાજ, તમે અહીંયા શા માટે આવ્યા છો? અને આટલી યુવા અવસ્થાને વિશે તમે ઘરબારનો ત્યાગ કર્યો? શું ભાભીએ મેણું માર્યું? શું થઈ ગયું એમ? એ કે ના ના, એવી કાંઈ વસ્તુ નથી. અમને વૈરાગ્ય થયો ને અમે ભગવાન મેળવવા માટે નીકળ્યા છીએ. આવું જ્યાં મહારાજ બોલ્યા ત્યારે પેલા સ્ત્રી ભક્તોના મનમાં એમ થઈ ગયું કે આ તો બહુ મોટા જોગી છે કોક. એટલે સદાબાને કીધું કે આ જોગી પાસેથી કંઈક વર માંગી લ્યો. ત્યારે સદાબાએ મહારાજને કીધું કે મહારાજ, હે વર્ણિરાજ, મારા પર કૃપા દ્રષ્ટિ કરો અને મને ભગવાન દીકરો આપે એવી કંઈ કૃપા દ્રષ્ટિ, એવા આશીર્વાદ મને આપો. મહારાજ કે દીકરો આપીએ, પણ પાછો અમને આપી દેવાનો એક શરતે, સપેતરું આપીએ. શું કીધું? પેલી સદાબા થોડા મૂંઝાણા કે પાછા લઈ લે તો. પેલી બધી બેનપણીઓ કે હવે આ વર્ણી અહીંયા આજે આવ્યા છે, ફરી વાર આવે ન આવે, આ તો જોગી ફરતા ભલા, આ થોડી આવે, હા પાડ દે, જોયું જશે. હા પાડી દીધી. સમય જતાં આ સદાબાના ઘરે એક મુક્ત જેવા દીકરાનો જન્મ થયો, જેનું નામ એ લોકોએ પાડ્યું જગન્નાથ. જગન્નાથ વિપ્ર. કારણ કે વિપ્ર કુળની અંદર, બ્રાહ્મણ કુળની અંદર જન્મ થયો હતો એટલે જગન્નાથ વિપ્ર નામ પાડ્યું. સમય જતાં મહારાજ તો ગાદી ઉપર બેઠા, રાજાધિરાજ થયા. ડભાણનો જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે આ સદાબા એના પતિ પોતાના દીકરાને લઈ, જગન્નાથને લઈ અને ક્યાં આવ્યા? ડભાણ દર્શન કરવા માટે આવ્યા. ડભાણ દર્શન કરવા માટે આવ્યા, બધા પગે લાગતા હતા. મહારાજે કાંડું પકડ્યું જગન્નાથનું. નાની એવી ઉંમર હજી નાના એવા હતા, 8-10 વર્ષના હતા. મહારાજે કાંડું પકડ્યું. આ કોણ છે? એ કે મારું નામ જગન્નાથ. એ કે આ તો સપેતરું છે, આ કોનો દીકરો છે? એના માતા પિતા સામે આવો. એના બંને દંપતી સામે આવ્યા, સદાબા અને એના પતિ. એ કે આ તમારું નથી, આ મારું છે. એ કે કેમ કહો છો આવી રીતે મહારાજ તમે? તમારું કેવી રીતે છે? કે યાદ છે વર્ષો પહેલાં એક વર્ણી આવ્યા હતા વડોદરાની અંદર અને તમને આશીર્વાદ આપ્યા હતા, તમારા ઘરે દીકરો થશે, પણ એ સપેતરું હશે, પાછા આપી દેવાની શરતે આપેલું. કે હા, એ બીજું કોઈ નહીં, અમે હતા. સદાબા કે હા મહારાજ, એ તમે જ હતા, સાચી વાત છે. અણસાર ઉપરથી એ લાગે છે અને બોલી ઉપરથી એ લાગે છે, તો આપ જ હતા. અને સમય જતાં આ લોકો સત્સંગી થયેલા, સંતો ગામડા ફરતા હતા એટલે સદાબાને એનો પરિવાર હરિભગત થયેલા. એટલે પછી મહારાજે કીધું કે હવે આમને આપી દો, આ તો અમારું રતન છે, અમારું સપેતરું છે, અમારા લૈયા છે, સતત અમારી પડછાઈ સાથે અમારી સાથે રહે છે. મહારાજને જગન્નાથ વિપ્રને અર્પણ કર્યા અને જગન્નાથ વિપ્રને નાની ઉંમરમાં મહારાજે સાધુ કર્યા અને નામ પાડ્યું શુકાનંદ સ્વામી. શુકાનંદ સ્વામી પૂર્વજન્મની અંદર સુખદેવજી મહારાજનો અવતાર. જેણે શ્રીમદ ભાગવતની કથા પરીક્ષિત મહારાજાને સંભળાવી, ઈ સુખદેવજી મહારાજ. ઈ સુખદેવજી મહારાજ ઈ પૂર્વજન્મની અંદર પોપટ હતા. ઈ પોપટ ભૂલમાં કૈલાસ જતો રહ્યો હતો. કૈલાસમાં ભગવાન કૈલાસપતિએ માં પાર્વતીને કથા સંભળાવી હતી. માતાજીને નિંદર આવી ગઈ પણ આ પોપટ જાગતો રહ્યો. પોપટે આખી કથા સાંભળી લીધી અને સાંભળ્યા પછી પોપટ ઉડી ગયો. એટલે કૈલાસપતિના મનમાં એમ થઈ ગયું આ તો બ્રહ્મજ્ઞાન લઈ ગયો છે. પણ કૈલાસપતિએ ત્રિશુલ પાછળ મૂક્યું. પણ શું થયું? આ પોપટ ઉડતા 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 ક્યાં જતો રહ્યો? ભગવાન વેદવ્યાસના પત્નીના ઉદરમાં પ્રવેશ કરી ગયો અને પોતે પોતાનો જે પોપટનો દેહ હતો એ ત્યાગ કરી દીધો. હવે પોપટ તો હતો, પોપટને સંસ્કૃતમાં શુક કહેવાય. શું કહેવાય? શુક કહેવાય. ભગવાન વેદવ્યાસના ધર્મપત્નીના ઉદરમાં પ્રવેશ કરી ગયો.
બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થયેલું શિવજી પાસેથી, એટલે જન્મ ધારણ ન કરે, 18 વર્ષ સુધી ઉદરમાં રહ્યા. બોલો, સુખદેવજી મહારાજ, શુકાનંદ સ્વામીની વાત નથી, સુખદેવજી મહારાજ. ભગવાન વેદવ્યાસે કીધું હવે તો જન્મ ધારણ કરો. એ કે નહીં, માયાથી સબર આ લોકની અંદર મારે જન્મ ધારણ કરવો નથી. તમે જો એક પળવાર માટે તમારી માયા સંકેલો ને તો હું જન્મ ધારણ કરું. અને ભગવાન વેદવ્યાસ તો ભગવાન હતા. ભગવાન વેદવ્યાસે પોતાની માયા સંકેલી અને સુખદેવજી મહારાજનો જન્મ થયો. સુખદેવજી મહારાજ સાથે જેટલા એ સમયમાં જન્મ્યા પ્રાગટ્યને પાયમાં, બધા માયા થકી પર મહાપુરુષો થયા. નવ યોગેશ્વરો, જડ ભરત, આ બધા એ સમયમાં જન્મ ધારણ કરેલા છે. એટલે એ સમયમાં સુખદેવજી મહારાજનો જન્મ થયો અને ભગવાનમાં અગાધ પ્રીતિ થઈ, અગાધ પ્રીતિ. એવી સ્થિતિને પાયમાં જાણે નિરાવરણ સ્થિતિ. ભગવાન વેદવ્યાસ કરતાં પણ સુખદેવજી મહારાજની સ્થિતિ ઊંચી હતી. જન્મ્યા વેદ ભાગવા જ લાગ્યા, દોડવા જ લાગ્યા. ભગવાન વેદવ્યાસ કે બેટા શુક ઊભો રહે, બેટા શુક ઊભો રહે. સુખદેવજી મહારાજ ઊભા ન રહે. પછી ભગવાન વેદવ્યાસે એક યુક્તિ કરી. જેટલા પણ પંખીડા હતા, જેટલા પણ ઝાડવાઓ હતા, બધામાં રહી અને ભગવાન વેદવ્યાસે સરસ મજાના સંસ્કૃતના શ્રીમદ ભાગવતના શ્લોક બોલ્યા. સુખદેવજી મહારાજનું મન ખેંચાણું કે આટલા સરસ મજાના શ્લોક કોણ બોલી રહ્યું છે? પરમાત્માના પ્રેમવાળા. અને તે વખતે કોકે કીધું, બેટા શું કીધું, તારા પિતા જ છે, એના શ્રીમુખથી ભાગવત ભણ અને પરમાત્મામાં પ્રેમ કર, આ ભાગે કાંઈ નહીં થાય. અને પછી સુખદેવજી મહારાજ પાછા આવ્યા છે અને શ્રીમદ ભાગવત કોણે ભણાવ્યું? ભગવાન વેદવ્યાસે સુખદેવજી મહારાજને ભણાવ્યું. એ સુખદેવજી મહારાજ ફરીવાર સત્સંગમાં જન્મ ધારણ કરે છે. ને બીજા કોણ થાય છે? એ આપણા શુકાનંદ સ્વામી થાય. સુખાનંદ સ્વામી નહીં હો, જે મહારાજને લોજમાં મળ્યા હતા એ નથી. આ શુકાનંદ સ્વામી છે, જે મહારાજનો જમણો હાથ કહેવાતા, મહારાજના લૈયા કહેવાતા. કેવા મહાન સ્થિતિવાળા સંત હશે. એકવાર બહુ સરસ મજાનો ગ્રંથ તૈયાર કર્યો. મહારાજ અહીંયા મોટા સાધુ કહે છે, પછી મૂકી દીધી છે, એની કાંઈ વાત નથી કરી. પણ આપણે તો એને જેટલો પ્રકાશ નાખી શકીએ એટલો પ્રયત્ન કરીએ. એક બહુ સરસ મજાનો ગ્રંથ લખ્યો, મહારાજને આપ્યો. કેટલા વર્ષોની મહેનત કરીને ગ્રંથ લખ્યો છે. અને તે વખતે ગ્રંથ કેવી રીતે લખતા ખબર છે ને? ખડિયામાં મોરનું પીછું બોળે, એક અક્ષર લખે, પાછું બોળે, પાછું લખે, પાછું બોળે, પાછું લખે. એમ કરતાં કરતાં ગ્રંથ તૈયાર કર્યો આવડો મોટો. મહારાજ પાસે લાવ્યા. મહારાજે ગ્રંથ જોયો પણ નહીં. તરત જ બાજુમાં સગડી તાપતી હતી, એમાં મૂકી દીધો. શુકાનંદ સ્વામીની મોઢાની રેખા પણ ન બદલાણી. એમ એને કીધું, મહારાજ કમસે કમ વાંચ્યો તો હોત. એના મનમાં તો એમ જ હતું કે મેં લખ્યો ત્યારે લખનારા કોણ હતા મારામાં રહીને? એ શ્રીજી મહારાજ જ હતા. એના સિવાય હું ગ્રંથ લખી ન શકું. અક્ષરોડીમાં એક વખત શુકાનંદ સ્વામી બેઠા હતા. બહુ જોરદાર પવન આવ્યો, એટલે મહારાજની બાજુમાં જે તેલનો દીવો હતો એ ઓલવાઈ ગયો. અને સમી સાંજનો સમય, અંધારું થતું હતું. મહારાજ કે શુકાનંદ સ્વામી પાસે કંઈક પત્ર લખાવતા હતા. હવે તેલનો દીવો ઓલવાઈ ગયો. મહારાજને કે મહારાજ હવે દેખાતું નથી, કેમ લખીશ આગળ? તે વખતે શુકાનંદ સ્વામીને મહારાજે ઐશ્વર્ય દેખાડ્યું. પોતાના જમણા પગના અંગૂઠામાંથી મહારાજે એવું સરસ મજાનું તેજ બહાર પાડ્યું, જે તેજથી આખી અક્ષરોડી પ્રકાશમાન થઈ ગઈ. અને શુકાનંદ સ્વામીએ મહારાજના તેજના માધ્યમથી સરસ મજાનો પત્ર પૂર્ણ કર્યો. આવા શુકાનંદ સ્વામી. વચનામૃતના લેખન કાર્યની અંદર પણ 4 સદગુરુ સંતોમાં શુકાનંદ સ્વામીનો પણ ઉલ્લેખ થાય છે. 4 સદગુરુ સંતો કોણ નિલેશભાઈ? વચનામૃતના લેખન કાર્ય કરનારા ભાસ્કરભાઈ, નહીં ખબર? કોને ખબર હશે? યજ્ઞેશભાઈ ખબર છે? 4 સદગુરુ સંતો જેણે વચનામૃતનું લેખન કાર્ય કર્યું. ધીરુબાપાને ખબર હોય, દિનેશ ભગતને ખબર હોય, અનિલભાઈને ખબર હોય, ધર્મેન્દ્ર બાપાને ખબર હશે. ખબર છે? બોલો. હા, હા. અને શુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામી, આ 4 સદગુરુ સંતોએ આ વચનામૃતનું જે શાસ્ત્ર છે એ બનાવ્યું છે. મહારાજ તો બોલેલા છે, સમજો. બોલનારા કોણ છે? સ્વયં શ્રીજી મહારાજ છે. પણ એ વસ્તુ લખવી બહુ અઘરી છે ને. આવી રીતે 1000 વચનામૃત લખ્યા હતા. કેટલા? 1000 વચનામૃત.
એ બી બધા ભેગા નહોતા રહેતા હો, કોઈક ક્યાંક હોય ને કોઈક ક્યાંક હોય. આ નંદ સંતોની ચમત્કારી વૃત્તિ તો તમે જુઓ. કોઈક ગામડે ફરતા હોય, કે બધા મહારાજ ભેગા સતત નહોતા રહેતા ને. કોઈક ગામડે ફરતા હોય, મહારાજ કે કાર્યાણીમાં બિરાજમાન, તો કોઈક સંતો વડતાલ હોય. હવે એ વખતે વચનામૃત થયા હોય. પણ ચારે જ્યારે ભેગા થાય, એ સમયનું, એ ક્ષણનું, એ દિવસનું વચનામૃત જ્યારે ખોલે, ચારે ચારના વચનામૃતની કોપીમાં શબ્દે શબ્દ સેમ નીકળે. એ કેવા નિરાવણ સ્થિતિને પામેલા સાધુ હશે. આપણે એમ કહીએ છીએ ને, આ જુનાગઢના નવાબના હાથમાં જ્યારે વચનામૃત આવ્યું, ત્યારે એ જુનાગઢના નવાબના મુખમાંથી એવા શબ્દ નીકળ્યા હતા કે लिखने वाले ने क्या जिराफ किताब लिखी है, इसमें बोलने वाले तो खुदा है ही मगर लिखने वाले भी खुदा है. એ શા માટે કીધું હશે ભાઈ? ચારે જણા પોતાની રીતે વચનામૃત લખે હો, ચારે અલગ અલગ સ્થાનમાં ભેગા થાય ત્યારે કાના માત્રનો ફેર ન પડે. એ કેવી મોટી સ્થિતિ ચારે સંતોની. એમાંથી એક સદગુરુવર્ય શુકાનંદ સ્વામી. જો આ ઘણીવાર આપણને પ્રશ્ન એ પણ થાય કે અમદાવાદ દેશના વચનામૃત 273 છે. કેટલા? આવું જે શાસ્ત્ર અમદાવાદ દેશથી બહાર પડે છે, એમાં અસલાલી, અમદાવાદ, જેતલપુર 3 જ છે. આ 3 વચનામૃત વધારે. અમદાવાદના આપણી પ્રતમાં 3 છે, જ્યારે ઓલાની પ્રતમાં 7 કે 8, 7 છે. 7 છે. તો આ 10 વચનામૃત જે વધારે આવ્યા, 11 વચનામૃત, એ ત્યાં વધારે કેમ આવ્યા ને આપણામાં કેમ ઓછા આવ્યા? એ પ્રશ્ન થાય ને. તો પ્રશ્ન એનું નિરાકરણ એવું છે કે અયોધ્યા પ્રસાદજી મહારાજે આ વચનામૃતનું સંશોધન જ્યારે થયું, ત્યારે 11 વચનામૃત વધારે દેખાણા મળ્યા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજે શુકાનંદ સ્વામી, એકલા શુકાનંદ સ્વામી જ હયાત હતા. બાકીના 3 સંતોએ વિદાય લઈ લીધી હતી આ લોકમાંથી. કોણ કોણે? મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લઈ લીધી હતી, ધામમાં જતા રહ્યા હતા. એકલા શુકાનંદ સ્વામી ઉપસ્થિત હતા. ત્યારે શુકાનંદ સ્વામીને અયોધ્યા પ્રસાદજી મહારાજે કીધું કે આ 11 વચનામૃત છે, એ પણ આપણે વચનામૃતમાં એડ કરી દઈએ. સંશોધન કાર્ય પૂરું થઈ ગયું હતું. વચનામૃત 262 પૂરા થઈ ગયા હતા. 262 વચનામૃતની કથા પણ ચાલુ થઈ ગઈ હતી થવાની. 11 વચનામૃત જ્યારે પાછળથી મળ્યા, ત્યારે શુકાનંદ સ્વામીએ અયોધ્યા પ્રસાદજી મહારાજને હાથ જોડીને કીધું, બાપુજી વાત 100% સાચી, આ મહારાજના જ વચનામૃત છે, અને આપ અમદાવાદ દેશના આચાર્ય કહેવાઓ, એટલે આપ આ વચનામૃતને તમારા દેશમાં ઉમેરી પણ શકો છો. પણ હવે મારી સત્તા રહી નથી, કારણ કે મારી સાથે રહેલા જે 3 સદગુરુ સંતો, જેણે વચનામૃતનું નિર્માણ કાર્યમાં મારી જેટલો જ દાખલો કર્યો હતો, એ અત્યારે હાજર નથી. એટલે વડતાલ દેશની અંદર હું એવી રીતે ન કરી શકું કે ભાઈ આ વચનામૃત એડ કરો. એટલે સમૂચા સંપ્રદાયની અંદર ન એડ થયા. ક્યાં થયા? અમદાવાદ દેશની પ્રતની અંદર પણ એડ થયા છે. પણ એ વચનામૃત શ્રીજી મહારાજના જ છે. પૂરેપૂરા વચનામૃત શ્રીજી મહારાજના છે, શબ્દ શબ્દ મહારાજનો છે. એટલે એવું નહીં વિચારવાનું કે પાછળથી એડ થયા છે, આનું કેમ? આપણા ગુરુશ્રીએ પૂરેપૂરી કથા કરેલી છે 273 વચનામૃતની. અસલાલીના પણ થયા છે, જેતલપુરના પણ થયા છે, અને અમદાવાદના 7 વચનામૃતની કથા થયેલી છે. એટલે અહીંયા મહારાજ શું બતાવે છે કે શુકાનંદ સ્વામી બહુ મોટા સાધુ છે. કેવા છે? તો મુક્તાનંદ સ્વામી જેવા સાધુ છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા, જે મનુષ્યને પરસ્પર હેત થાય છે તે ગુણે કરીને થાય છે. કેવી રીતે હેત થાય છે? ગુણથી હેત થાય છે. ને અવગુણ આવે છે તે દોષે કરીને આવે છે. તે ગુણ ને દોષ તે માણસની ઉપરની પ્રકૃતિ કરીને ઓળખાતા નથી. માણસ ઉપરથી કદાચ બહુ સારો દેખાતો હોય, પણ ઉપરથી સારો દેખાતો હોય, આપણો વેરી પણ હોય, ખબર હોઈ શકે નહીં. એટલા માટે સદગુરુવરે ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતમાં એક બહુ સરસ વાત લખી. સ્વામી કે આપણને કોઈનો અવગુણ આવે છે ત્યારે સીધો એનો દોષ ગ્રહણ ન કરવો. હૃદયમાં કોઈનો દોષ વ્યાપે છે, અભાવ વર્તે છે, તો સીધો એનો દોષ ન ગ્રહણ કરવો. પહેલાં તો અંતરાત્મામાં તપાસ કરવી. શું તપાસ કરવી? મારે ફલાણા ભગતનો અવગુણ કે અભાવ આવે છે, તો મારે એની સાથે કાંઈ બીજી તકલીફ છે, વાંધો છે, એટલા માટે અવગુણ અભાવ આવે છે, કે વાસ્તવિકતામાં એ ભગતમાં એ દોષ છે? શું વિચારવાનું છે દિલીપ ભગત? કોઈ ભગતનો કદાચ આપણને દોષ અંતરમાં દેખાય છે, ત્યારે શું સમજવું? મારી એની સાથે વ્યક્તિગત વાંધો તો નથી ને? જો વ્યક્તિગત વાંધો હોય તો સમજણે કરીને એ દોષને ટાળી નાખવો. અને જો ખરેખર અવગુણ હોય તો વધુ વિચાર નહીં કરવાનો. એનો દોષ એને મુબારક, મારે નથી લેવો. હા, સમજી રાખવું કે આટલો દોષ છે, પણ એના જીવનની અંદર ઘણા બધા મોટા મોટા ગુણો છે, એ ગ્રહણ કરવા, પણ દોષ ગ્રહણ કરવો નહીં. એટલે અહીંયા મહારાજી બતાવે છે
એ માણસ છે એ ઉપરની પ્રકૃતિથી કોઈ દિવસ ઓળખી શકાતો નથી. ઉપરની પ્રકૃતિ એટલે કદાચ હોય કંઈ, ઘણાને ઉતાવળો બોલવાનો સ્વભાવ હોય, ઉતાવળો ચાલવાનો સ્વભાવ હોય, ફટાફટ જમી લેવાનો સ્વભાવ હોય, એના માધ્યમથી એના ઉપર જજમેન્ટ ન મારી લેવું કે આ વ્યક્તિ આવો જ હશે. સમજાણું? આપણે શું કરીએ? આપણે વાસ્તવિકતામાં કોઈની નજીક ન જઈએ, આપણું બધું બારોબાર જ હાલતું હોય. આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ અને કોક આપણને એમ કહી દે કે ફલાણાભાઈ આવા છે, તો આપણે તરત સર્ટિફિકેટ આપી દઈએ આવા છે. પણ વાસ્તવિકતામાં આપણે એની નજીક કોઈ દી ગયા હોઈએ નહીં. મહારાજ અહીંયા એ બતાવે છે, મહારાજ કે તે ગુણ ને દોષ તે તો માણસની ઉપરની પ્રકૃતિ કરીને ઓળખાતા નથી. કાં જે કોઈક મનુષ્ય તો બિલાડીની પેઠે હેઠું જોઈને ચાલતો હોય, પણ માહી તો અત્યંત કામી હોય. ઘણા નીચી દ્રષ્ટિ કરીને ચાલતા હોય, પણ અંતરમાં એને કામના ઘાટ તૂટતા આપણને ખબર પણ ન હોય. તે દેખીને અણસમજુ હોય તે એમ સમજે છે આ તો બહુ મોટો સાધુ છે. અને કોઈક તો ફાટી દ્રષ્ટિએ કરીને ચાલતો હોય, તે જોઈને અણસમજણવાળો હોય તે એમ સમજે છે આ તો અસાધુ છે. પણ તેમાં તો મહાનિષ્કામી હોય, માટે શરીરની ઉપરની પ્રકૃતિ જોઈને મનુષ્યની પરીક્ષા થાય નહીં. ઉપરથી કોઈ દિવસ મનુષ્યની પરીક્ષા થઈ શકે નહીં. પરીક્ષા તો ભેળે રહ્યા થાય છે. સાથે રહીએ ત્યારે ખબર પડે કે આ ભગતના વિચાર કેટલા ઊંચા છે, એને ભગવાનમાં પ્રેમ કેટલો બધો છે. એ એમને એમ થઈ શકે નહીં. એટલે કોઈને ઓળખવા હોય તો સીધું એનું સર્ટિફિકેટ ના આપો, એની સાથે રહેવું પડે. 8-10 દિવસ સાથે રહીએ તો ખાતા પીતા ઉઠતા બેસતા એની વાતોમાં, એના વ્યવહારમાં એની મનોવૃત્તિ જણાય કે એને ભગવાનમાં કેટલો પ્રેમ છે, આ સંતોનો કેટલો સમર્પિત ભાવ છે, એના હૃદયમાં કેટલો બધો વૈરાગ છે, એના હૃદયમાં કેટલો બધો સંસાર અસાર થયેલો છે, સંસારમાં રહ્યા છતાં પણ કેટલો બધો વિરક્ત પુરુષ છે. ક્યારે ખબર પડે? આપણે સાથે રહીએ તો જ ખબર પડે, અન્યથા ખબર પડે નહીં. ભેળા રહે ત્યારે બોલ્યામાં જણાય, ચાલ્યામાં જણાય, ખાતે જણાય, પીતે જણાય, સૂતે જણાય, ઉઠતે જણાય, બેઠતે જણાય ઇત્યાદિ ક્રિયાને વિશે જણાય. અને વિશેષે કરીને ગુણ અવગુણ યુવા અવસ્થામાં જણાય છે, પણ બાળ અવસ્થામાં તથા વૃદ્ધ અવસ્થામાં તો નથી જણાતા. કાં જે કોઈક બાળ અવસ્થામાં ઠીક હોય ને યુવા અવસ્થામાં સરસ થાય, અને કોઈક બાળ અવસ્થામાં સારો હોય અને યુવા અવસ્થામાં બગડી જાય. અને ખટકો હોય, જે મને આ ઘાટ થયો તે ઠીક નહીં, તે ઘાટના ટાળ્યાના યત્ન કરે અને જ્યાં સુધી ટળે નહીં ત્યાં સુધી ખટકો રાખે, એવો જેનો સ્વભાવ હોય તે યુવા અવસ્થામાં વધી જાય છે. અને જેનો ખટકો ન હોય તે તો પ્રમાદી હોય તે વધે નહીં. અને એવો સારો હોય તે તો બાળકપણામાંથી જ જણાય. તે ઉપરથી પોતે પોતાના બાળકપણાના ત્યાગી સ્વભાવની ઘણીક વાર્તા કરીને બોલ્યા છે. સારો હોય તેને તો બાળકપણામાંથી છોકરાની સોબત ગમે નહીં, જીવાનો સ્વાદીઓ હોય નહીં, શરીરને દમ્યા કરે. જુઓ ને, મને બાળપણામાં સ્વામી કાર્તિકની પેઠે એવો વિચાર ઉપજો છે, મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર ને માંસ તે રહેવા દેવું નથી. માટે ઘણેક પ્રયત્ન કરીને શરીરને એવું સૂકવી નાખ્યું જે શરીરમાં કાંઈક વાગે તો પાણીનું ટીપું નિસરે પણ રુધિર ન નિસરે. એવી રીતે સારો હોય તે બાળપણામાંથી જણાય. કેટલી સરસ વાત મહારાજે બતાવી. જો મહારાજ કે જે ગુણ અવગુણ આવે છે એ ક્યારે આવે છે? યુવા અવસ્થામાં આવે છે. પછી જ્યારે એક વખત બાળ અવસ્થા હોય, હવે આ બાળકનો કોઈને અવગુણ આવે? ભાઈ આવે. શું કામ? આપણે એમ માનીએ ને બાળક તો નિર્દોષ છે, ભગવાનનું સ્વરૂપ છે, ગમે તેડે રમાડે, ચોકલેટ આપે, પ્રેમ કરે, હેદભાવ દેખાડે. શું કામ? હજી સુધી એનામાં ઇન્દ્રિયોની વૃત્તિ તીક્ષ્ણ નથી થઈ. હજી આ માયાના છળ કપટ થકી બાળક પરે છે. એટલા માટે શું લાગે છે કે બાળક નિર્દોષ છે. એમ એક વખત વૃદ્ધ થઈ જાય, ઉંમર થઈ જાય, અવસ્થા થઈ જાય, ત્યારે શું થઈ જાય? પછી લોકોની જોવાની, એના દર્શન કરવાની વૃત્તિ ફરી જાય કે આ તો વડીલ છે. ભલે વડીલમાં સ્વભાવ હોય તોય પણ જોજો, વડીલનો કોઈને જલ્દી અભાવ નહીં આવે. શું કામ? મોટી ઉંમરના છે ને, હોય એમ કહી દે. મેઇન ગુણ અવગુણ ક્યારે આવે છે? યુવા અવસ્થામાં. યુવા અવસ્થા શું છે? સમુદ્ર છે. એ તરવો બહુ કઠણ છે, અતિશય કઠણ છે. એમાં પોતાની જાતને સંયમી રાખી, ગાઢ સંકલ્પને કંટ્રોલ કરી, સાચા સદગુરુનો સંગ કરી, સત્સંગ કરી અને યુવા અવસ્થા રૂપી સમુદ્ર તરી શકાય છે, અન્યથા ન તરી શકાય.
આમાં સંગ બહુ બળવાન જોઈએ. યુવાની છે ને એમાં જો સારધાર પાર ઉતરી ગયા તો જીવનમાં સામ્રાજ્ય જીતી ગયા એમ કહી શકાય. મોટા પુરુષો એમ કહેતા કે આ યુવા અવસ્થા છે ને એ રણે ચડ્યા જેવું છે, તલવાર લઈ કેસરિયા કર્યા જેવું છે. યુવા અવસ્થામાં કાં તો મરી જાય એટલે પોતાના માર્ગ ઉપરથી પડી જાય, ભ્રષ્ટ થઈ જાય, અને કાં તો અંતરશત્રુને ઝુકાવી અને પરમાત્મા સુધી પહોંચીને રણ જીતી શકે છે. એટલે આ યુવા અવસ્થા શું છે? રણરૂપી છે. આમ આને તરવું. એક વખત 50+ થયા, 55+ થયા, 60 પહોંચ્યા ને, 60 વર્ષ સુધી વિઘ્ન છે. 60 વર્ષ પછી એ શાંતિ છે. કારણ કે જો અત્યારે 50 વર્ષના ને વૃદ્ધ ન કહેવાય, ખ્યાલ આવ્યો? અત્યારે સમય એવો છે. એ 60 વર્ષ 55-60 વર્ષ સુધી તો ખબર ન પડે કે આ 55 વર્ષના છે. એટલા બધા અત્યારે એવી રીતે રહેતા હોય બધા. એટલે અત્યારના સમયની અંદર એ વસ્તુ જોવાની છે કે પોતાને ઘાટ સંકલ્પ થાય છે એ કેવી રીતે ટાળે છે. મનમાં સતત ખટકો રહેવો પડે, અંતરથી સતત જાગૃત રહેવું પડે, સતત જાણપણા રૂપી દરવાજે ઊભું રહેવું પડે કે મને આ સંકલ્પ થયો એ યોગ્ય નથી. આ સંકલ્પ કેટલો યોગ્ય? હું મુક્ત ભાવે ભજન કરું છું છતાંય પણ મને આવો સંકલ્પ થાય છે, એ કેટલો અનિવાર્ય છે? દુનિયા મને સારા હરિભગત તરીકે માને છે, પણ મને આવો સંકલ્પ થવો જોઈએ ખરો? આવો પ્રશ્ન અંતરાત્માને જ્યારે પૂછે ત્યારે શું થાય છે? જેને ખટકો હોય એ યુવા અવસ્થામાં વધી જાય છે, અને ખટકો ન હોય મહારાજ કે પ્રમાદી હોય. પ્રમાદી એટલે ન કરવાનું કરે, અયોગ્ય ગાઢ સંકલ્પ થઈ તો થયા રાખે. અને કદાચ જો વસ્તુ શું થાય છે ખબર છે? સંકલ્પ થયા પછી સંકલ્પને ટાળવાનો મનમાં સંકલ્પ ક્યારે થાય? આવો સંકલ્પ મને થયો યોગ્ય નહીં, આવો મનમાં વિચાર ક્યારે આવે? જો સંકલ્પ થયા પછી સંકલ્પ પ્રત્યે અભાવ વૃત્તિ રહે ત્યારે જ થાય. સંકલ્પ થયો અને સંકલ્પ ભેગો ભળી ગયો અને સંકલ્પમાં પોતાને આનંદ આવવા લાગ્યો તો શું સમજવું? આ પ્રમાદી છે. એનો જીવ હજી બળને પામ્યો નથી. જીવ બળને ક્યારે પામે? જીવ બળને ક્યારે પામે? સંત સમાગમ કરે, ભગવાનના સંતોની સેવા કરે, ખૂબ નિષ્કામ ભાવથી મંદિરની સેવા કરે ત્યારે જીવ અતિશય બળને પામે છે. અને મહારાજ કે જેનો જીવ અતિશય બળને પામે એને ભૂંડું સ્વપ્ન પણ આવતું નથી. આવું કેટલા વચનમાં કીધું છે મહારાજે? મધ્યનું જ છે. હા બોલો દિનેશ ભગત, ભૂલાઈ ગયું? મધ્યનું 63મું. કેટલામું? મધ્ય પ્રકરણનું 63મું વચન. એટલે મહારાજ કે ખટકો રાખવો, જ્યાં સુધી અયોગ્ય ગાઢ સંકલ્પ ટળી નથી જતો ત્યાં સુધી ખટકો રાખવો. અને મહારાજે પોતાના બાળકપણાની વાત કરી કે અમારો સ્વભાવ એવો હતો કે બાળપણમાંથી જ એવો સ્વભાવ હોય, જીવાનો સ્વાદીઓ હોય નહીં. નાના છોકરાઓની સોબત ન ગમે. જોજો ઘણા હોય ને એની પ્રકૃતિ એવી હોય, મોટા લોકો સાથે જ આવીને બેસે. પોતાથી ઉંમરમાં મોટા હોય ને એની સાથે જ એને ગમે. શું કામ? કારણ કે યુવા અવસ્થા તરવી હોય તો શું કરવું પડે? વૃદ્ધનો સંગ કરવો પડે, પ્રૌઢનો. જેણે સત્સંગમાં તડકા છાયા જોયા છે એનો સંગ કરીએ તો શું થાય છે? આ યુવા અવસ્થા રૂપી જે સમુદ્ર છે એ તરી શકાય છે. સ્વામી કાર્તિકની પેઠે એવો વિચાર ઉપજો છે, મારે મારા શરીરમાં માતાનો ભાગ જે રુધિર, માતાનો ભાગ એટલે શરીરમાં જે લોહી છે એ કોનું આપેલું છે? એ માનું છે. અને હાડકા છે, અસ્થિ છે, એ કોના આપેલા છે? એ પિતાના આપેલા છે. માતાનો ભાગ જે રુધિર તે સૂકવી નાખવું છે. અને મહારાજ એટલું બધું તપ કર્યું, વાગે તો શું થાય? પાણીનું બૂંદ નીકળે પણ લોહી ન નીકળે, એવું મહારાજે તપ કર્યું. એટલે મહારાજ કહે છે બાળપણમાંથી જ એવો હોય, બાળપણમાંથી જ ખબર પડી જાય જે સારો હોય. ત્યારે ભજરાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એવો વિચાર તે મને કરીને રાખે તો ઠીક છે કે શરીરના દમને કરીને રાખે તો ઠીક છે? આ વિચાર ખાલી મનમાં રાખવાનો છે કે શરીરમાં તપ કરીને રાખવાનો છે? કોણે પૂછ્યું? આ ભજરાનંદ સ્વામી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કેટલાક તો શરીરના દોષ છે, બે સમજવા પડે. ઘણા શરીરના દોષ છે, ઘણા મનના દોષ છે, તે જાણ્યા જોઈએ. ને કેટલાક મનના દોષ છે તે પણ જાણ્યા જોઈએ. તેમાં શરીરના દોષ તે શું છે? શિષ્ણ ઇન્દ્રિય વારંવાર જાગૃત થાય, તેમાં ચેડ થાય તથા ઠેકડો ભરવો, ઘડી એકમાં સર્વને જોઈ વળવું તથા ઘડી એકમાં ઘણા પ્રકારનો ગંધ સૂંઘી લેવો તથા 20-25 ગાઉની મજલ કરવી તથા બળે કરીને કોઈકને મળીને કોઈકના હાડકા ભાંગી નાખવા
તથા સ્વપ્નમાં વીર્યપાત, એ આદિ જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. શું થાય? બહુ ખાનપાન થાય, સરસ રજોગુણાત્મક સારા ટેસ્ટી પદાર્થ ખાય તો શું થાય? શિષ્ણ ઇન્દ્રિય વારંવાર જાગૃત થાય. આ કોનો દોષ છે? આ શરીરનો દોષ છે. પછી બીજું શું બતાવ્યું? ઠેકડો ભરવો. ઘણા નહીં, દાદરા ઉતરતા હોય તો 4-5 દાદરા ભેગા ઉતરી જાય. આ જો એને ખબર ન હોય આ વાત. આપણે નીચેની ધર્મશાળા હતી ને, એમાં એક ભગત હતા, પાર્ષદ જ હતા. એ નીચેની ધર્મશાળામાં જે દાદરો છે નીચે જાય છે ને, એમાં એક પગથિયું વચ્ચે મૂકે ને એક પગથિયું સીધું નીચે મૂકે. બોલો એ કેવું હશે? એની કેપેસિટી કેવી હશે? 2 પગથિયામાં આખો દાદરો વટી જાય. એને ખબર નથી. એમ પાછા સ્થિતિવાળા ભગત હતા, અત્યારે પણ છે, પણ એને ખબર હતી નહીં કે મારાથી આવું થાય છે. પણ આપણા પૂજ્ય પ્રેમ વલ્લભ સ્વામી છે ને, એ બહુ માર્કિંગ કરે, બહુ જ. હવે એ ભગતનો આવો સ્વભાવ હતો એટલે એને બેસાડી અને કલાક સમજાવ્યા કે ભગત આવું તમને લાગે છે, હું તમને ઘણી વારથી માર્કિંગ કરું છું કે તમે જ્યારે નીચેનો દાદરો ઉતરો છો ત્યારે એક જ પગ વચ્ચે રાખો છો, એક પગમાં પાછો ઠેકડો મારીને આખો દાદરો, એટલે 2 ભાગમાં દાદરા પૂરા કરી નાખે. બોલો આવી રીતે તમે કરો છો, આ સાધુને યોગ્ય ગણાય ને? કેટલા બધા જાણપણે રૂપી આપણા સંતો રહેતા હશે. વિચાર કરો, આ તમારા દેહનો દોષ છે, આને ટાળી નાખજો. અને આટલો પેલા ભગતે સવડો વિચાર કર્યો અને આજે મહાન મુક્ત આત્માની જેમ ભજન કરે છે. એ કોણ ખબર છે? અક્ષય ભગત. અક્ષય ભગત પહેલા આવ્યા ને સ્ટાર્ટમાં, ત્યારે અહીંયા જ આવ્યા હતા, ડોંબીવલી. બહુ જોરદાર ભગત હતા પહેલેથી, આમ સુરવીર, બાહોશ. એની વાતમાં કોઈ દી નબળી વાત ના આવે, શું ન થાય આપણાથી. એમ રસોઈ બનાવી હોય તો હાલો આપણે કરી નાખીએ, કથા કરવી હોય તો હાલો આપણે કરી નાખીએ, સંસ્કૃતના શ્લોક બોલો તો હાલો આપણે કરી નાખીએ, કીર્તન બોલો તો હાલો આપણે ગાઈ નાખીએ. અત્યારે કેવી સ્થિતિ વિચાર કરો. અત્યારે ભાવનગર મંદિરનું કામ એણે આખા એની નિગરાની નીચે થાય. ભાવનગરના કોઠારી કહેવાય, પણ ભાવનગર, વિદ્યાનગર, પછી વડતાલનું જે મ્યુઝિયમ છે અક્ષરભુવન, એ બધું એના નેજા નીચે થઈ રહ્યું છે. બોલો આ ગઢપુર, આખું ગઢપુરનું જે મંદિર છે એ જીર્ણ થઈ ગયું, જર્જર થઈ ગયું, પડી જાત એવી સ્થિતિ થઈ ગઈ, પણ એને અંદરથી માળી નાખ્યું આખું, જેથી કરીને વર્ષો સુધી, હવે 1000 વર્ષ સુધી ગઢપુરના મંદિરને કાંઈ ન થાય એવું સરસ મજાનું આયોજન કોણે કર્યું? એ અક્ષય ભગત. જે એક સમયે શું કરતા હતા? દાદરો ઉતારવામાં આવી ભૂલ કરતા હતા. ભૂલ જો કે એને અનુસંધાને નહોતો, પણ એ તો એની મસ્તીમાં હતા. પણ ભગવાનના સાધુએ જ્યારે કીધું ત્યારે વાતને એણે સવડી લીધી. ઘડી એકમાં સર્વને જોઈ વળવું અને ઘડી એકમાં ઘણા પ્રકારનો ગંધ સૂંઘી લેવો. ઘણા સુગંધનું બહુ હોય નહીં, આમ સેન્ટ મારી આમ કરીને. એ શું છે? એ નાસિકાનો દોષ છે, એટલે દેહનો દોષ છે. 20-25 ગાઉની મજલ કરવી, ઊભા જ ન રહી શકે, ઉતાવળ એટલી બધી હોય કાંઈ નહીં, પછી પણ ફાસ્ટ, બધું ફાસ્ટ કરી નાખવાનું. એ શું છે? એના મનનો દોષ નથી, શારીરિક દોષ છે. એ સમજી રાખવો પડે. ઘણા બહુ બળશાળી હોય, આ નહીં દિલીપ ભગત, કોકને મળીને આમ કડાક, જો અહીંયા બતાવ્યું હો, જો. તથા બળે કરને કોઈકના હાડકા ભાંગતા નથી હો, કડાકો બોલાવી દે, એ સારું લાગે છે. તથા સ્વપ્નમાં વીર્યપાત થાય. સ્વપ્નમાં પણ ઘણીવાર જોજો, સ્વપ્ન દોષ ન થાય, પણ શું થાય? રાતના કંઈક હેવી ખવાઈ ગયું હોય અથવા તો રાતના દૂધપાન થઈ ગયું હોય તો શું થાય? સ્વપ્ન અવસ્થાને વિશે વીર્યનો પાત થઈ જાય છે. આ શેનો દોષ થયો? આ દેહનો દોષ છે. ઇત્યાદિક જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, પણ મનના નથી. તે શરીરના દોષને કેવી રીતે કરાય? ત્યાગ તપ કરો, ચાંદ્રાયણ વ્રત કરો, એક ટાઈમ જમો અથવા તો ઉપવાસ કરો તો દેહના દોષ ટળી જાય છે. શરીરને બહુ પુષ્ટ થાય એ ધ્યાન રાખવું પડે, બહુ પુષ્ટ ન થઈ જાય. અને દેહ દમન કરીએ તો શું થઈ જાય છે? શરીર અતિશય ક્ષીણ થઈ જાય. તો મનમાં જે કામનો સંકલ્પ, તે ખાધા પીધાનો સંકલ્પ, તથા ચાલ્યાનો, તથા સ્પર્શનો, તથા ગંધનો, તથા શબ્દનો, તથા સ્વાદનો સંકલ્પ તે રહ્યા કરે, તે મનના દોષ છે. ભલે શરીરને કદાચ શું કરી નાખે? તપે કરીને ખીણ કરી નાખે, બળહીન કરી નાખે, પણ મનમાં રહેલા સંકલ્પોને ક્યાં નાખે ભાઈ? પંચ વિષય ભોગવવાની ઈચ્છા ક્યાં થાય છે? હજી મનમાં તો થાય છે. એનું કેમ કરવું? એ મનના ને શરીરના દોષને જાણીને, શરીરના દોષને શરીરને દમન કરીને ટાળવા. શું કરવાનું છે? તપ કરીને શરીરના દોષને ટાળવા. ને શરીર ક્ષીણ થયા પછી જે મનના દોષ રહ્યા તેને વિચારે કરીને ટાળવા.
આગળ મહારાજે બતાવ્યું ને કે આવો ઘાટ સંકલ્પ જે થયો એ મને થવો જોઈએ નહીં. હું તો ભગવાનનો ભગત છું, મારે તો બ્રહ્મચર્યનો નિયમ છે, મારે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવાનું છે, નહીં કે વિષયના માર્ગની અંદર. આવો જે વિચાર આવે, જો એક વચનામૃતમાં આગળ આપણે સમજી ગયા, લગભગ સાળંગપુરનું વચનામૃત 14મું જ હતું કે દ્રષ્ટા અને દ્રશ્યના મધ્યમાં રહેલો જે વિચાર, એમાં વિચારમાં શું કરવાનું છે? સંકલ્પ ઉઠે છે ત્યારે સંકલ્પની સામે જોઈ રહેવું. એ કોણ જોવે છે? આત્મા જોવે છે કે મને આવો સંકલ્પ ઉઠ્યો, એ યોગ્ય ન કહેવાય. અને જ્યાં સુધી સંકલ્પો ટળી ન જાય ત્યાં સુધી વિચારની સામે જોયા રાખવું. અને એક વખત વિચારની સામે જીવ કેન્દ્રિત કરી નાખશે ને, કર સંકલ્પ, હાલ તારામાં ત્રેવડો એટલી કર. આટલું જ્યારે જીવાત્મા પોતાના મનને કહી દેશે ને, મન પાછું વળી જશે, નહીં નહીં મારે સંકલ્પ નથી કરવો ભાઈ સાહેબ. શું કામ? કારણ કે મનની અને જીવની એકતા છે. જીવ અને મન એ પરમ મિત્ર છે. મહારાજે અંતેના 6 વચનામાં બતાવ્યું, મહારાજ કે એવી મિત્રતા છે કે જીવને ન ગમે મન કરી જ ન શકે. અને એટલી બધી પ્રેમ છે, એટલો બધો પ્રેમ છે કે જેમ દૂધ અને પાણીમાં મિત્રતા છે ને, એવી રીતે દૂધ ઉભરાય ત્યારે શું થાય? પાણી ગરમ કરીએ દૂધને ત્યારે શું થઈ જાય છે? દૂધને ગરમી ન લાગે એટલે પાણી નીચે બેસી જાય છે અને પોતે બળે છે, પણ દૂધને બળવા દેતું નથી. પણ મનમાં દૂધને એમ થાય છે કે મારો મિત્ર બળે છે, એટલે શું કરે છે? આગને પોતે ઉભરાઈને આગને ઓલવી નાખે છે દૂધ. આવી મિત્રતા છે. એટલે આવું એકાત્મપણું કોનું છે? મનનું ને જીવનું છે. તો એ શું કરવું પડે ભાઈ? શું કરવું પડે? વિચાર કરવો પડે. મનની સામે ખાલી જીવ દ્રષ્ટિ કરે ને, કર તારામાં ત્રેવડો એવી સંકલ્પ કર, કલ ખરાબ સંકલ્પ કર. ખરાબ સંકલ્પ કરીશ તો તારા કરેલા તું ભોગવીશ, તારે ને મને શું છે ભાઈ? આવો એક વખત જીવ મનને ઉપદેશ આપી દે તો મન આગળ સંકલ્પ કરવા માટે તૈયાર થતો નથી. પણ મનના ખરાબ સંકલ્પ કરેલા જો ગમે છે તો શું થાય છે? તો એમ સમજવાનો જીવ જ નાદાર છે. જીવને ગમે છે એટલે જ મન સંકલ્પ કરવા માટે ફરીવાર તાકાતવંત થાય છે. એટલે એ નબળાઈ કોની છે ભાઈ? એ જીવની નબળાઈ છે. એટલે મહારાજ અહીંયા બતાવે છે કે વિચારે કરને મનના દોષને ટાળવા. જે હું આત્મા છું અને સંકલ્પ થકી ભિન્ન છું અને સુખરૂપ છું, એવી રીતે શરીરના દમન ને વિચાર એ બે જેને હોય તે મોટો સાધુ છે. ખાલી તપ કર્યા રાખે તોય ન ચાલે. તપ કર્યા પછી શું? કેટલો ટાઈમ તપ કરવાનો ભાઈ? તપ કર્યા પછી તપ પૂરું થાય અને પછી શું થાય? પછી તો પારણું કરવાના, તો શરીરમાં પાછી પુષ્ટિ આવશે. અને મન તો સંકલ્પ કરતું જ તું, તો મન સંકલ્પ કરશે, શરીર ફરીવાર પુષ્ટ થશે તો શું થઈ જશે? દેહ કરને પણ ભ્રષ્ટ થવાની શક્યતા રહેશે. માટે શું કરવું પડે? બેમાં બેલેન્સ કરવો પડે. શરીરના દોષને કેવી રીતે ટાળવાના છે? તપ કરને. અને મનના દોષને વિચારે કરને ટાળવાના છે. એને મહારાજ કે એ મોટા સાધુ છે ને જેને એકલું દમન ને વિચાર નથી તે તો ઠીક નહીં, તથા એકલો વિચાર છે અને દમન નથી એ પણ ઠીક નથી. ખાલી વિચાર છે પણ દેહનું દમન નથી. મનમાં ગમે એટલા વિચાર કરી, નહીં મારે આવો સંકલ્પ કરવો જ નથી, અને જેના તેના હાથનું ખાઈ લઈએ અને જેવું તેવું અન્ન ખાઈ લઈએ અને પછી સંકલ્પ થાય ને કે મારું મન કેમ ઠેકાણે ન રાખ્યું? તો મહારાજ કે 55મા અચરણમાં મહારાજ કે ભડવા અને પાતરીઓને આદિકની ગળામાં હાથ નાખીને મનમાં વિચાર કરે છે કે મારું મન કેમ ઠેકાણે ન રાખવું? મહારાજ કહે તો મૂરખ જાણવો. શું? સંગ તું વ્યવસ્થિત કર, સંગ વ્યવસ્થિત કર, તારું જીવન બરાબર બનાવ, અને પછી જો તને તકલીફ છે તો ભગવાનને પ્રાર્થના કર. પણ જીવન જ યોગ્ય નથી, વર્તમાનયુક્ત જીવન જ નથી, વર્ણાશ્રમનો ધર્મ જ નથી પાડતો. જ્યાં ત્યાં ખાઈ લે છે, જેવું તેવું ખાઈ લે છે, અને પછી મનમાં વિચાર કરે છે કે મારું મન કેમ ઠેકાણે ન રાખ્યું અને પરમેશ્વરનો વાંક કાઢે છે. એ તો મહારાજ કે અધમ છે. અને શરીરનું દમન ને વિચાર બે વાના તો ગ્રસ્ત સત્સંગને પણ જરૂર રાખ્યા જોઈએ. ખાલી ત્યાગીની વાત નથી. તપ અને મનમાં વિચાર એ ગ્રહસ્થને પણ રાખ્યા જોઈએ. ત્યારે ત્યાગીને તો જરૂર રાખ્યા જ જોઈએ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, એમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને રહેવાય છે? આ દેહ દમન અને આત્મવિચાર એ શેનાથી રહેવાય છે? ખાલી વિચાર કરવાનો છે કે વૈરાગ્ય હોય એનાથી જ થાય છે? કોનો પ્રશ્ન છે? નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યને લાવે, કારણ કે વૈરાગ્ય મૂર્તિ રહ્યા ને. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો મોટા સંતના સમાગમ કરીને થાય છે. કોના સમાગમ કરીને? પોતાના બળ વૃત્તિએ કરીને કાંઈ થતું નથી, બાહુબળે કાંઈ થતું નથી. સંત સમાગમ જેવું ઉત્તમ કોઈ સાધન નથી. શું? જીવનમાં
પોતાના જીવનને ઉદ્ધવગામી બનાવવા માટે સાધુ સમાગમ જોઈએ ને જોઈએ. એક તો એવો બતાવો જે સંત સમાગમ વગર તરી ગયો હોય ભાઈ, કોઈ નહીં. અત્યારે કોઈના જીવનમાં જે કાંઈ સારું દેખાય છે, ભવિષ્યમાં દેખાશે, ભૂતકાળમાં કોઈ સારો થઈ ગયો, એ કોના લીધે? એ સંતના સમાગમ થકી જ થયો છે. એવું મહારાજે અંત્ય પ્રકરણના બીજા વચનમાં બતાવ્યું છે. મહારાજ કે તો મોટા સંતના સમાગમે કરીને થાય છે. અને જેને મોટા સંતના સમાગમે કરીને પણ ન થાય તે તો મહાપાપી છે. મોટા સંતના સમાગમમાં રહીને જો બગડી જાય તો એ કેવો છે? મહાપાપી છે. એને પૂર્વનું પાપ નડે છે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાગી થઈને ગ્રસ્તના ભોગવવા યોગ્ય ભોગની ઈચ્છા રાખે છે તે તો ખડ ખાય છે. સાધુ થયા પછી રેગ્યુલર એને શેવિંગ કરવા જોઈએ, થાળીમાં જમવા જોઈએ, રૂપિયા રાખવા જોઈએ, પૈસા ગણવા જોઈએ, પૈસા પોતાને કરીને રાખવા જોઈએ, પોતાની પ્રોપર્ટી બનાવવા જોઈએ. આ બધું કોનું છે? કોની શોભા છે? ગ્રસ્તની શોભા છે. મહારાજ કે આવું જેને કરવા જોઈએ છે એ શું છે? ખડ ખાય છે. ખડ કોણ ખાય? પશુ. એટલે મહારાજ કહે તો પશુ જેવો છે. મહારાજની વાણી છે ને બહુ વિવેકભરી છે. સીધો ગધેડો કે બળદ ન કીધું. શું કીધું? એ ખડ ખાય છે. ખડ કોણ ખાય? માણસ ખાય? કાંજે એને ભોગ તો પ્રાપ્ત થનાર છે નહીં, એ ભોગ એને પ્રાપ્ત થવાના નથી અને તેની ઈચ્છા રાખે છે, માટે એ સમજામાં વાત આવી નથી. કાંજે જે ગામમાં જવું નહીં તેનું નામ શું પૂછવું? હવે દેહ અને મારા માટે સ્ત્રી નથી જ. એક વખત સાધુ દીક્ષા લઈ લીધી પછી ધન અને નારી મારા માટે હરામ છે, પછી એનું ચિંતન કરાય? જે ગામમાં જવાનું નથી એ ગામનું એડ્રેસ પૂછીને કંઈ મતલબ છે? મારે કોઈ દી અમેરિકા જવાનું નથી તો અમેરિકા કેમ જવાય? એનું વિઝા માટે કેમ અપ્લાય કરાય? ત્યાં કોઈ સ્પોન્સર ગોતવો કે ન ગોતવો, આ બધું પૂછવાની વાત જ નથી ને. શું કામ? મારે કોઈ દી જવું નથી. એમ મહારાજ કહે છે. તેમ એણે પદાર્થનો ત્યાગ કર્યો છે તેની પાછી અભિલાષા રાખે છે. તે શું આ દેહ કરીને પ્રાપ્ત થવાનું છે? સાધુ થઈ ગયા પછી આ સત્સંગમાં રહેશે તો પાડવું તો પડશે જ. આ સત્સંગમાં રહ્યા પછી કદાચ જો નારીનો સંગ કરે છે તો કેટલી બધી બદનામી થાય છે ને. આ છાપે ચડે છે ને પેપરોમાં ચડે છે, કેટલી બધી બદનામી થાય છે. માટે આપણો સંપ્રદાય તો ઉજ્જવળ છે. આ સંપ્રદાય એવો સમુદ્ર છે જે જીવતાને જ અંદર રાખે છે. વર્તનરૂપી મરદાને પોતાની પાસે રાખતું નથી, બહાર ફેંકી દે છે. એમ ગમે તે સમયે પાપ છે એ પીપળે ચડીને પોકારે છે, એ રહી શકતું નથી. તેમ તે તો જો આ સત્સંગમાંથી વિમુખ થાય તો પ્રાપ્ત થાય, પણ સત્સંગમાં રહે થકો તો ન થાય. માટે સત્સંગમાં રહ્યા થકા તે ભોગની ઈચ્છા રાખે તે તો મૂર્ખ છે. કેમ? જે સત્સંગમાં જે રહેશે તેને તો જરૂર પાળ્યું જોશે. આ સત્સંગના વર્તમાન ત્યાગી હશે તોય ભલે ને ગ્રસ્ત હશે તોય ભલે, એને પાળવા પડશે ને પડશે. બાકી સત્સંગમાંથી બહાર નીકળીને તમારે જે કરવું એ કરો, પણ અમારા સત્સંગને લાંછન લગાડશો નહીં. મહારાજ આ સત્સંગમાં રહેવું હોય તો અમારા નિયમ પ્રમાણે પાળવું જ પડશે. જેમ કોઈ સતી થવા નિસરી અને પછી અગ્નિ જોઈને પાછી વળે તો શું તેના સગા તેને પાછી વળવા દેશે? પૂર્વ સમયની અંદર સતી પ્રથા હતી તો શું કરવું પડતું ભાઈ? પતિની સાથે ચિતા ઉપર બેસી જવું પડતું ને લોકો બાળી નાખતા. તો કોઈ પાછા વળે તો વળવા દે? જબરદસ્તી જોરાવરે કરીને બાળી નાખે. શું કામ? હવે તું સતી થવા નીકળી છો. તે તો જોરે કરીને બાળે. અને જેમ કોઈ બ્રાહ્મણી હોય ને તે વિધવા થઈ હોય ને તે સુવાસિની જેવો વેશ રાખે તો શું તેના સગા રાખવા દેશે? કોઈ વિધવા થઈ હોય અને પછી માથામાં સિંદૂર લગાડે, સેથો પૂરે, સરસ લાલ કપડાં લાલ વસ્ત્રો પહેરે તો એને સગાવાલા રહેવા દે? ના, ચૂડી ચાંદલો બધું લઈ લે. શું કામ? હવે તું વિધવા થઈ છો, ન રાખવા દે. તેમ જેને સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે છે તેને એવી રીતે વાત સમજવામાં આવી નથી. જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં. હું સત્સંગમાં છું, ખાલી એટલું સમજવાનું છે. મારે આવો સ્વભાવ રાખવો ઘટે નહીં. આવો સ્વભાવ જે રહેશે તો મને સત્સંગમાંથી બહાર કરી નાખવામાં આવશે. આવી જ્યારે વાત સમજાય છે ત્યારે શું થાય છે? અયોગ્ય સ્વભાવ રહેતો નથી. એવી રીતે વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે પધારતા હવા જય સ્વામિનારાયણ બોલ્યા છે મહારાજ. 1877ની સાલ છે. સ્વામિનારાયણ મહામંત્ર ક્યારે પ્રકાશ પામ્યો ખબર? 1857-58ની સાલમાં મહારાજ ગાદીએ બેઠા પછી 19 વર્ષ પછી આ વચનામૃત લખાણું છે. એટલે 19 વર્ષ પછી મહારાજે જય સ્વામિનારાયણ કીધા છે. જો પોતાનું નામ બોલ્યા.
એવી રીતે શ્રીજી મહારાજ વાત કરીને જય સ્વામિનારાયણ કહીને શયનને અર્થે પધારતા હતા. સાંજનો સમય હતો. કેટલી વાર્તા કરીએ છે, રાત થઈ ગઈ. શયનને અર્થે પધારતા. હવે અહીંથી વચનામૃતમ કાર્યાણીનું ત્રીજું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો નિલેશભાઈ. તિલચિન.